Audio Jungle. આપણે વધારે આ ટોપિક પર સમજી શકીશું, બરોબર? તો બે ઝીઝક રહી જાઓ. હવે ભણવાનું થોડુંક વાર સાઈડમાં મૂકી દો. મતલબ સાઈડમાં મૂકી દો એટલે કે હવે આપણે એક અલગ વસ્તુ માટે, જેમ કે તમે મૂવી જોતા હોય ત્યારે ઘરમાં સિરિયલ જોતા, મૂવી જોતા, ઘરમાં પપ્પા મમ્મી શું વાતો કરે, કોણ મહેમાન આવ્યું, શું આવ્યું, તમને કંઈ ખબર જ ના હોય. તમે સિરિયલમાં મશગુલ થઈ ગયા હોય. તમે એ પેલા સાસ બહુ કી સિરિયલ હોય કે પેલું અનુપમા સિરિયલ હોય, તમે એમાં મશગુલ થઈ ગયા, તમને કોઈ એનાથી ફરક નથી પડતો, બરોબર? તો એવી રીતે આમાં મશગુલ થઈ જાઓ. આ ટોપિક પર ડિસ્કશન કરો, ચર્ચા કરો, કે પૂછો, બરોબર? પહેલા તો સુપર હીરો કોને કહેવાય? ખ્યાલ છે? સુપર હીરો કોને કહેવાય? હા, જેની પાસે સુપર પાવર હોય, બરોબર? સુપર પાવર એનો મતલબ શું? સુપર એમાં કહેવાય છે ને, આમ જનરલી જોવા જઈએ તો એ લોકો સુપર હીરો કહેવાય છે, બરોબર? જે માર્વેલ ઇન્ડસ્ટ્રી જે લોકો બનાવે છે, સુપર હીરો, સ્પાઈડરમેન, બેટમેન, બરોબર, આયરન મેન, બરોબર, આ થોર, હલ્ક છે, થોર છે, આ બધા સુપર હીરો કહેવાય છે. કેમ સુપર હીરો કહેવાય છે? કેમ કે એમની અંદર આખી સિટી જે અમે બતાવી હોય, જેટલા બી બધા લોકો દુનિયા કરતા એ લોકોની જોડે કંઈક અલગ વસ્તુ છે. એ લોકો એમની કંઈક અલગ વસ્તુ, અલગ પાવરથી ઓળખાય છે, બરોબર? એટલા માટે એને સુપર હીરો કહે છે. સ્પાઈડરમેનમાં જે પિક્ચર તમે જોયું હોય તો એમાં એ એના મતલબ માણસના ગેટઅપમાં ફરતો હોય ને તો કોઈ એને રિકોગ્નાઇઝ ના કરે, એટલે કે કોઈ એને ધ્યાનમાં લે, કોઈ એને ઇમ્પોર્ટન્સ ના આપે. પણ જ્યારે સ્પાઈડરમેનનો પોશાક પહેરીને કે આમ એની કરતબ બતાવીને કે બિલ્ડિંગો ઉપર કૂદતો હોય ત્યારે એને લોકો મેજર કરે કે ભાઈ આ સ્પાઈડરમેન છે, એને માન સન્માન આપે, એના ફોટોગ્રાફ પાડે, એની જોડે સેલ્ફી પડાવે, બરોબર? ન્યૂઝમાં એમાં એના ફોટોગ્રાફ પહોંચાડે, બરોબર? તો કહેવાનો મતલબ એ કે તમારી પાસે જો કોઈ સુપર પાવર હોય, સુપર પાવર એટલે કે તમારે સ્પાઈડરમેન નથી બનવાનું, બરોબર? અહીંયા વાત આપણે સ્પાઈડરમેન બનવાની કે સુપરમેન બનવાની કરી રહ્યા છીએ, પણ એ તમારે, હું તમને એવું નથી કહેતો કે તમે સ્પાઈડરમેન કે સુપરમેન બનો. હું તમને એવું કહું છું કે મારા હિસાબથી સુપર પાવર એટલે કે તમારી અંદર કોઈ એવી ખાસિયત, કાં તો તમે જે કરો છો, હું શું કહું છું ખબર પડે છે? તમે જે કરો છો, જેમ કે તમે ભણો છો તો ભણવામાં તમે એટલા માહિર થાઓ, એટલા એ થાઓ કે જેમાં તમારો ક્લાસમાં પહેલો નંબર આવે, સ્કૂલમાં પહેલો નંબર આવે, અને જો બોર્ડની એક્ઝામ આપતા હોય તો તમારા રાજ્યમાં પહેલો નંબર આવે. તો બધા સ્ટુડન્ટો, લાખો સ્ટુડન્ટો પરીક્ષા આપતા હોય છે 10મા ધોરણની બોર્ડની એક્ઝામ. એમાં તમારો જો પહેલો નંબર આવે તો વિચાર કરો કે તમારી અંદર સુપર પાવર કહેવાય કે ના કહેવાય? બધા લોકો તમને એપ્રિશિએટ ને રિકોગ્નાઇઝ કરે કે ના કરે? માન આપે કે ના આપે? ક્યાંય જાઓ તો તમને ઇન્ટરવ્યુ, મતલબ ન્યૂઝવાળા ઇન્ટરવ્યુ લેવા આવે કે ના આવે? કે તમે શું મહેનત કરી, તમે કેવી રીતે મહેનત કરી, તમે આખા રાજ્યમાં પ્રથમ આવ્યા, પેપરમાં તમારો ફોટો આવે કે ના આવે? આવે ને? તો એવું નથી કે આપણે બધા શું કહે પાંદડા જેમ દિવાલો કૂદીએ તો જ આપણે રિકોગ્નાઇઝ થઈએ, બરોબર? આપણે એના માટે આપણે જે કરી રહ્યા છીએ એ પણ આપણે એમાં પણ આપણે માહિર થઈ શકીએ છીએ, બરોબર? બીજી વસ્તુ કે જો તમે જે કરો છો એમાં તમે માહિર નથી, માનો કે ભણો છો પણ એમાં એટલું બધું મહેનત કરો છો પણ નથી સક્સેસ થતું, પરંતુ તમારી જોડે તમે ભણો તો છો, ભણવાના જ છો, કોલેજ સુધી, ડિગ્રી સુધી ભણવાના જ છો, પણ તમારે એમાં તમે માહિર નથી બની શકતા, મતલબ તમને યાદ નથી રહેતું, કાં તો કંઈક ના કંઈક તકલીફ નડે છે કે તમે ગમે તે કરશો પણ પહેલો નંબર નહીં આવે, તમને ખબર પડી ગઈ કે ભણવાનું તમને આટલું કામ. પરંતુ તમારી અંદર એવી કંઈક વસ્તુ છે, એવી કંઈક બહારની કંઈક એવો ટેલેન્ટ કે એવી કંઈક વસ્તુ છે. રોટલી બનાવવાનું ટેલેન્ટ ના કહેવાય, એ તો તમારું કામ છે, એ તો કરવું પડે. તમે રોટલી સીધી બનાવો, ત્રિકોણ બનાવો એટલે તમે એમ સમજો કે મારામાં ટેલેન્ટ છે, એવી વાત નથી. એવું ટેલેન્ટ કે જે જીવનમાં તમને આગળ વધારે, એ ટેલેન્ટથી તમારા વ્યક્તિત્વની, તમારી ખુદની ઓળખાણ થાય. જેમ કે તમે DID ના ડાન્સ માસ્ટર, મતલબ કે તમને ડાન્સ એટલો પરફેક્ટ આવડે છે કે તમે DID માં પહોંચી ગયા ડાન્સ કરતા કરતા. ભલે તમે 10માં ફેલ થયા પણ DID માં પહોંચી ગયા, અને ત્યાં તમને ભરપૂર, તમે ગ્રાન્ડ ફિનાલેમાં, ફાઇનલમાં પહોંચી ગયા અને તમે વિજેતા બની ગયા, તો તમે સુપર હીરો કહેવાઓ કે ના કહેવાઓ? કહેવાઓ ને? તો એવું કોઈ ટેલેન્ટ પણ તમારા જીવનમાં હોવું જોઈએ કે જેનાથી તમારું વ્યક્તિત્વ તમે ઓળખાવો. અહીંયા આપણે વાત કરીશું એવા ટોપિકની કે તમે કેવી રીતે સુપર હીરો બની શકો, કઈ કઈ વસ્તુ હોય કે તમને સુપર હીરો બનવા નથી દેતી, બરોબર? જે તમે બધા અનુભવ કરતા હશો, અનુભવ નહીં, તમે બધા એનાથી ઘેરાયેલા જ હશો, તમે બધા એનાથી ઘેરાયેલા હશો, બરોબર? જેમ કે ડર, બધાને દરેક વાતનો ડર લાગતો હોય, ચાલો આવું કરશું શું થશે, આવું કરશું શું થશે, આ ડરથી બધા ઘેરાયેલા છો. કોઈને એવો વિચાર નથી આવતો કે મને ડર કેમ આવે છે, બરોબર? કોઈને એવો વિચાર નહીં આવતો, બધા ડરમાં જ હશો. ક્યાંક જવાનું હોય, કોઈ કામ હોય તો કે મારાથી નહીં થાય, બરોબર? તો કેમ નહીં થાય આવું કોઈ નહીં વિચાર, બધા એવું જ વિચારે કે મારાથી નહીં થાય.
આટલું બધું તો થોડી માથી શકતો હું કઈ ટેસ્ટ આપું તો 2-4 પાર્ટ એક સાથે પૂછી લીધા હોય તો આટલું બધું તો શું થવાનું સર? પણ કોઈ એવું ના વિચારે કે કદાચ આપણે ટ્રાય કરીએ તો થઈ પણ સર કેમ ના થાય? ચલો ટ્રાય તો કરીએ, બરોબર? કોઈ જગ્યાએ તમે જોઈ નથી, બરોબર? જેમ કે આજુબાજુમાં કોઈ એવો જગ્યા કોઈ બી જોવાલાયક જગ્યા હોય, સ્થળ હોય, બરોબર, કે તમે ત્યાં ગયા નથી તો શું એ નથી છે તો ખરી ને? જેમ કે અહીંયા રિવરફ્રન્ટ પર પેલો અટલ બ્રિજ બન્યો, તમે ક્યારે જોવા નથી ગયા, તમને પપ્પા કે કોઈ સ્કૂલમાંથી કે ક્યાંય કોઈ જગ્યાએ લઈ નથી ગયા, તમે ત્યાંથી પસાર બી નથી થયા, તમારા નજરે જ નથી પડે તો શું નથી એ? તમે ક્યાંય જોયો જ નથી તો એનો મતલબ કે છે કે નથી? છે ને? તો એનો મતલબ કે તમારી મંજિલ તમને નથી ખબર કે તો અઘરી લાગે છે, પણ એ છે તમારા માટે એક મંજિલ છે, પણ તમારે શું કરવાની જરૂર છે? એ મંજિલના રસ્તે ચાલવાની જરૂર છે, તમારે એ જોવા જવાની જરૂર છે, તો તમને ઓટોમેટિક લઈ જશે. બસમાં બેસશો તો તમને ઓટોમેટિક લઈ જશે, રેપિડો કરશો, ઉબર કરશો, બરોબર, તો તમે એ રસ્તા ઉપર નીકળશો જ નહીં, એ રસ્તા ઉપર ચાલશો જ નહીં તો કેવી રીતે ખબર પડશે તમને? બરોબર. તો આપણે એવા ટોપિકની અહીંયા ચર્ચા કરીએ. પહેલા તો સુપર હીરો એટલે જે આપણે સ્પાઈડરમેન, શક્તિમાન એ બધા જોઈએ છીએ, બરોબર, એ આપણા મનના સુપરમેન છે, બરોબર, એટલે કે આ સુપર હીરો છે કે આવો સુપર હીરો હોય. પણ આપણે અહીંયા મેં તમને જેમ સમજાવ્યું એવી રીતે સુપર હીરોની વ્યાખ્યા આપણા મનુષ્ય જીવન માટે કંઈક અલગ છે, બરોબર. જેમ કે ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. ગાંધીજીને આપણે મતલબ અનંત કાળ સુધી યાદ કરીએ છીએ અને યાદ કરવાના છીએ. તો એ પણ તમારા મારા જેવા માણસ જ હતા. દેખાવ બી એમનો કઈ ઋતિક રોશન જેવા નતા લાગતા હતા, કઈ સામાન્ય માણસ લાગતા હતા, એકદમ સામાન્ય વસ્ત્રો પહેરતા હતા, પણ કેમ એને હજુ સુધી પણ લોકો યાદ કરે છે? કેમ એમની જયંતિ ઉપર, એમના જન્મદિન ઉપર એમને યાદ કરવામાં આવે છે, એમની પોસ્ટ મૂકવામાં આવે છે, વોટ્સએપ સ્ટેટસ મૂકવામાં આવે છે, રાષ્ટ્રપિતા આપણા જે વડાપ્રધાન છે, આપણા જે મંત્રીઓ છે, બધા દ્વારા એમને વંદન કરવામાં આવે છે, ગમે ત્યાં જગ્યાએ મૂર્તિઓ મૂકવામાં આવે છે. આવું કેમ કરવામાં આવે છે? ખ્યાલ છે તમને કેમ આવું કરવામાં આવે? એ લખીને ગયા હતા જો આવું બધા કરજો ને કે હું આત્મા બનીને તમને ભટકીશ અને જે મને વંદન નહીં કરે, જે મારા 2 ઓક્ટોબરે મને યાદ નહીં કરે, મારું સ્ટેટસ નહીં મૂકે, એના હું માથે આવીને બેસીશ, પેલા મુન્નાભાઈની જેમ એને જ ખાલી દેખાઈશ અને એને જ હેરાન કરીશ. આવું કીધું તું ગાંધીજીએ? કઈ લખીને ગયા હતા? નહીં. બધા સ્વેચ્છાએ યાદ કરે છે, દેશ એને સ્વેચ્છાએ યાદ કરે છે. કેમ યાદ કરે છે? કેમ કે એમનું વ્યક્તિત્વ, એમની અંદર ખાસિયત એવી હતી કે જે બધા કરતા અલગ હતી અને મહાન હતી. એમને જે કામ કરતા હતા એ કામમાં દેશને આઝાદીનું એમને કામ કર્યું, પણ એમને દેશને આઝાદી અપાવવા માટે, આઝાદી નહીં મળે, અંગ્રેજો નહીં ભારત છોડે, મને મારી નાખશે અંગ્રેજો, મને જેલમાં પૂરશે, મને લોકો પથ્થરમારો કરશે, મને આમ કરશે, મારા જોડે કોઈ જોડાશે નહીં, મીઠાનો કાયદાનો ભંગ કરવા જઈશ, દાંડી યાત્રા કરી મારી પાછળ કોઈ આવશે નહીં, ઉપવાસ કરીશ તો મારી જોડે કોઈ આવશે નહીં. આવી બધી વસ્તુ જો એમને વિચારી હોત તો આજે મહાન બની શકત? ના બની શકત, બરોબર. તો આપણે પણ આપણા જીવનમાં એવું વિચારવાનું નથી. ઓકે, આપણે આગળ જે વાત કરીએ તો સુપર હીરો એટલે કે જે પોતાની અંદરની શક્તિઓને ઓળખે, બરોબર, જે પોતાની અંદર, તમારી અંદર શું ખાસિયત છે એને તમે ઓળખો તો તમે સુપર હીરો કહેવાઓ. એનો યોગ્ય ઉપયોગ કરે. તમારી પાસે માનો કે તમને ખબર પડી ગઈ કે તમારી અંદર ડાન્સ કરવાની કળા છે, તમારી અંદર યાદ રાખવાની, જનરલ નોલેજ ને યાદ રાખવાની કળા છે, બરોબર, પણ તમારે એને ઉપયોગ પણ કરવો પડે. ઘણા તમે જોયા હશે કે એને બધું યાદ રહેતું હોય પણ ચાલો વાંચવા જ ના બેસતા હોય, રાઇટિંગ સારી હોય પણ લખતા જ ના હોય, નોટ જ પૂરી ના હોય, બરોબર, ક્રિકેટમાં સારું રમી ગયો પણ બધા મિત્ર બોલાવતા હોય પણ ક્રિકેટરમાં જતો જ ના હોય, બરોબર. તો તમારે એનો ઉપયોગ પણ કરવો પડે, બરોબર. અને બીજી વસ્તુ કે બીજાને મદદરૂપ પણ બનવું પડે, બરોબર. સુપર હીરો તમે જોયા છે બધાને બીજાને મદદરૂપ પણ કરતા હોય, શાળામાં મોટિવેટ રાખતા હોય, બરોબર. એ પણ ભાવ તમારી જોડે હોવો જોઈએ. દરેક વિદ્યાર્થી, દરેક માનવી, દરેક માણસ એ સુપર હીરો છે. મારું માનવું એવું છે, હું મારી જાતને સુપર હીરો માનું છું અને મારું માનવું એવું છે કે દરેક વિદ્યાર્થી, દરેક માણસ એ સુપર હીરો છે. દરેકની અંદર બધી અલગ અલગ પ્રકારની અને કંઈક ના કંઈક ખાસિયત છે. એટલા માટે દરેકના તમે જુઓ ચહેરા, મનના સ્વભાવ, હાઈટ, બોડી, વેઇટ, બધી જ વસ્તુઓ અલગ અલગ છે. જો આપણે એક સમાન હોત તો આપણે બધી જ રીતે દેખાવને બધું જ આપણે એક જ હોત, બધા બધી રીતે સરખા જ હોત, પણ એવા નથી. કેમ કે આપણી અંદર કંઈક અલગ વસ્તુ છે. હું એવું માનું છું, તમે કદાચ નહીં માનતા હોય પણ હું એવું માનું છું કે મારી અંદર કંઈક અલગ ખાસિયત છે, એટલે હું તમારા જેવો નથી દેખાતો, હેન્ડસમ દેખાઉં, બરાબર, ક્યુટ દેખાઉં,
કેમ કે હું એવું માનું છું કે મારી અંદર કઈ ખાસિયત છે, હું તમારા કરતા અલગ છું, હું એવું માનું છું એટલા માટે હું એવો બનું છું. તમે જો નબળું વ્યક્તિ તો તમને એવું બનવા પર મજબૂર કરે છે, તમે એવા બની જાઓ. ઓકે, હવે આપણે જોઈએ કે કુદરતી રીતે આપણને કઈ કઈ વસ્તુઓ ભેટમાં મળી છે, મતલબ કે કઈ કઈ વસ્તુઓ આપણને મળી છે એની પહેલા વાત કરીએ. તો પ્રકૃતિ આપણને કેટલીક બધી વસ્તુઓ ભેટમાં આપી છે કે જે આપણને ઓટોમેટિક મળી છે. જેમ કે તમે જન્મો ત્યાંથી મગજ, હૃદય, બરોબર, વિચાર, મન, ભાવ, લાગણી, આ બધું તમારા અંદર હોય. જો કે મા-બાપ શીખવાડે અને સમજાવે એ બધું અલગ છે, પણ તમારે હોય તો ખરી ને, બરોબર. તમે એવા તો કોઈ છે ને કે ભાઈ શરૂઆતથી તમે જન્મ્યા ત્યારથી તમારી અંદર ગુસ્સાનો જ ભાવ છે, કોઈ બી તમને કશું બી કહે તમે ગુસ્સાનો જ ભાવ છે. હા, અમુક વાતો બરાબર, પણ એવું નથી કે તમે ગુસ્સો જ કરો, પ્રેમ લાગણી નથી હોતી. ના, દરેકની અંદર પ્રેમ, લાગણી, કરુણા અને ગુસ્સાના દરેકના ભાવ એ મગજની અંદર ક્યાંક ને ક્યાંક હોય છે. તમને મા-બાપ ને ટીચર શીખવાડે એ પ્રમાણે તમે પરિસ્થિતિઓમાં એ બધી વસ્તુનો ઉપયોગ કરો. જેમ કે ગુસ્સો ક્યાં કરવાનો મા-બાપ શીખવાડે તો તમે ત્યાં ગુસ્સો કરો, પ્રેમ ક્યાં કરવાનો તો પ્રેમ ત્યાં કરો, લાગણી ક્યાં રાખવાની લાગણી ત્યાં કરો, સહાનુભૂતિ કોઈને મદદ કરવાની હોય તો તમે મદદનો હાથ નીકળો. એ તમને શીખવાડવામાં આવે, પણ એ ભાવ તમારી અંદર હોય છે. કોઈ મેમરી કે એવું કોઈ સ્ટોરેજ કે મેમરી કાર્ડ નથી હોતું કે ભાઈ લે આ મા-બાપ તમને આપે કે લે આ ચીપ પડાઈ દે તો તારી અંદર લાગણી, પ્રેમ, કરુણા અને પેલું શું કહે સંસ્કાર તમારી અંદર આવી જશે, એવું નથી હોતું. બધું તમારી અંદર જ હોય છે, તમે લઈને જ જન્મ લો છો. ઓકે, તો આપણે વાત કરીએ, પહેલો ટોપિક છે વિચારવાની શક્તિ. બરોબર, તો આ વિચારવાની શક્તિ જે તમારી અંદર પહેલેથી જ ઓટોમેટિક હોય છે, તમે જન્મ લો છો ત્યારથી જ તમારી અંદર વિચારવાની શક્તિ હોય છે. માનવ જાતિ પ્રાણીઓથી અલગ છે કારણ કે તે વિચારી શકે છે. આપણે પ્રાણીઓથી, જાનવરથી અલગ છીએ. કેમ? કેમ કે આપણી અંદર વિચારવાની શક્તિ છે, આપણે વિચારી શકીએ. કૂતરો એવું નથી વિચારતો કે હવે વડાપ્રધાન કોણ બનશે. કૂતરો વિચારે? વાઘ બી એવું ના વિચારે, ભલે વાઘને આપણે રાષ્ટ્રીય પ્રાણી કે એવું કહેતા હોય, પણ વાઘ બી એવું ના વિચારે કે આ લોકો મને રાષ્ટ્રીય પ્રાણી તરીકે યાદ રાખશે કે નહીં રાખે. એને કોઈ ફરક નહીં પડતો. પડે ફરક? આજે જાહેર કરવામાં આવે કે રાષ્ટ્રીય પ્રાણી, કેમ કે એના અંદર વિચારવાની શક્તિ નથી, એ પ્રાણી છે. તમે શું છો? પ્રાણી. તો પછી તમે પણ વિચારવાની શક્તિ તમારી અંદર છે, બરોબર. જેમ કે એના માટે એક મસ્ત એક્ઝામ્પલ છે થોમસ આલ્વા એડિસન. કોણ હતો યાદ છે? હા, વીજળી બલ્બના શોધક હતા થોમસ આલ્વા એડિસન, જેમણે હજારો વખત નિષ્ફળ થયા પછી પણ વિચારવાનું બંધ ના કર્યું અને બલ્બની શોધ કરી. મતલબ કે એમની અંદર વિચાર આવ્યો કે આપણે કોઈ લાઈટ પ્રકાશ આપે એવો બલ્બની શોધ કરવી છે. ત્યારે એમને કઈ ડ્રોવરમાંથી બલ્બ કાઢીને લગાવી દીધો કે લાઈટ થઈ ગઈ. આટલું ઈઝી નહોતું એમની માટે. એમની માટે બહુ હાર્ડ હતું કે બલ્બ કેવી રીતે શોધવો, કયા સિદ્ધાંત ઉપર કામ કરતો હોય, કેવી રીતે પ્રકાશ આપે અને ક્યાં સુધી પ્રકાશ આપે અને કેટલી અંતર સુધી કેટલો પાવર, આ બધી વસ્તુઓ એમના માટે ટફ હતી. પણ જ્યારે એ શોધતા હશે ત્યારે એમની માટે એકદમ કહેવાય ને કે ના બરોબર હોય, બરોબર. કેમ કે એમને કોઈ વસ્તુ કામ કરતા હશે, કોઈ પ્રયોગ કરતા હશે તો એમને એવું લાગતું છે કે આ તો થશે જ નહીં, કેવી રીતે થશે. પણ એમને એવું નહીં વિચાર્યું કે નહીં થાય, એમને એવું વિચાર્યું કે બોલો ચલો આ કરીએ, શું થશે? બલ્બ ઉડી જશે, બીજો બનાવીએ, બરોબર. શું થશે? પ્રકાશ નહીં આપે, બીજો કંઈક એક્ઝામ્પલ, બીજો કંઈક એમાં થિયરમ નાખીએ, બરોબર. એમ કરતા કરતા એમને બલ્બની શોધ કરી, જે આજીવન કાળ સુધી, અત્યાર સુધી અને અનંત કાળ સુધી એ વસ્તુ, એ શોધ એ યાદ રહેવાની છે. એટલા માટે થોમસ આલ્વા એડિસન શું કહેવાય? સુપર હીરો કહેવાય. શું કહેવાય? સુપર હીરો, બરોબર. બીજો પોઈન્ટ છે પાવર ઓફ લર્નિંગ, શીખવાની શક્તિ. જાનવરો સ્કૂલમાં જતા હોય, એમના મા-બાપ એમને બેસાડતા હોય, આમ સમજાવતા હોય, વાઘને સમજાવતા હોય, જો ત્યાં શિકાર કરવા ગયો તો તારી વાત છે. પેલા લોકો તને આમ એવું જોયું ક્યારે? પ્રાણીઓ કોઈ બીજાને શીખવાડતા ના. હા, પ્રેમ લાગણી એમની અંદર હશે, વાલ કરતા હશે, પણ શીખવાડવાની વૃત્તિ કાં તો શીખવાની વૃત્તિ એમની અંદર નથી. એ તમારી અંદર છે, શીખવાની વૃત્તિ છે ને, તમારા અંદર શીખવાના લક્ષણો છે. આ કોઈ મેમરી, કોઈ ફાઇલ ટ્રાન્સફર કરીને તમને નથી આપ્યા, તમે ઓટોમેટિક લઈને આવ્યા, બરાબર. આ પ્રકૃતિએ તમને આપ્યા છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ તમને બે શબ્દો કહે તો તમે એને જીવનમાં ઉતારી શકો છો અને એના તમારા જીવનમાં ઉપયોગ કરી શકો છો. આ શીખવાની વૃત્તિ છે. માનવી જન્મથી જ બધું નથી જાણતો, પણ શીખીને બધું કરી શકે છે. માણસ હોય એ પોતે બધું જાણતો નથી, પણ એ શીખીને બધું જાણી શકે છે, સમજી શકે, બરાબર. જેમ કે આપણે એક્ઝામ્પલ સમજીએ, એમાં મસ્ત એક્ઝામ્પલ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એપીજે અબ્દુલ કલામ ખબર છે આપણે કોણ હતા? મિસાઇલ મેન.
આપણા રાષ્ટ્રપતિ અને એક સારા ટીચર પણ હતા, એક સારા મોટિવેશનલ સ્પીકર પણ હતા. એમની એવી વાત, એવા કોટ જે શબ્દો છે બરોબર કે જે આપણા માટે આપણું જીવન બદલી શકે એવા છે. એમની પુસ્તકોમાં તમે જુઓ, એમના સિદ્ધાંતો, એમના વિદ્યાર્થી માટે તેમને બહુ સારું લખ્યું છે, વિદ્યાર્થીને આગળ લાવવા માટે. બરોબર. તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા, પણ શીખવાની તાકાતે તેમને મિસાઇલ મેન તરીકે અને ભારતના રાષ્ટ્રપતિ બનાવ્યા. તેમની અંદર સુપર હીરો એ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને સુપર હીરો. જ્યારે હું એવું કહું કે સુપર હીરો કહેવાય ત્યારે તમારો બધાનો અવાજ આવો જોઈએ એક સાથે કે હા સુપર હીરો કહેવાય. ઓકે, તો જ તમે તમારા ખુદના, તમારા બોડીના દરેક ભાગ ઉપર એ વસ્તુ ફીલ થશે કે સુપર હીરો કહેવાય. બરોબર. આ વસ્તુ એક સિરિયસ. તો કહેવાનો મતલબ એ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સામાન્ય વ્યક્તિમાંથી આવતા, પરિસ્થિતિમાંથી આવતા હતા. બરોબર. જે બહુ ટફ કહેવાય એમની માટે. હાલમાં જોવા જઈએ તો આપણા માટે તો ભયંકર ટફ કહેવાય. એવી પરિસ્થિતિમાંથી એમને આગળ વધીને અત્યારે આપણા રાષ્ટ્રપતિ પણ બન્યા અને મિસાઇલ મેન તરીકેનું બિરુદ પણ મળ્યું. એક સાયન્ટિસ્ટ તરીકે, મિસાઇલ મેન તરીકે એમનું બિરુદ મળ્યું. તો એ સુપર હીરો કહેવાય કે ના કહેવાય? કહેવાય ને, સુપર હીરો કહેવાય. તો એમની અંદર શું અલગ હતું? એ કઈ એકદમ શાહરુખ ખાન જેવા લાગતા હતા, મારા જેવા હેન્ડસમ લાગતા હતા. એ સામાન્ય તમારા મારા જેવા માણસ જ લાગતા હતા, માણસ જ હતા. એમની અંદર પણ મગજ હતું, પરંતુ એમની અંદર શું હતું અલગ કે શીખવાની વૃત્તિ હતી. એમને સાયન્સના વિષયમાં ઘણું બધું શીખ્યું. એટલું શીખ્યું કે હજુ પણ એમને બાકી હશે શીખવાનું. મતલબ કે એમના એન્ડ સુધી એમને શીખવાનો જ ઇન્ટરેસ્ટ હતો કે મારે શીખવું છે, મને કઈ વસ્તુ ના આવડે, મારે આ વસ્તુ શીખવી છે. બરોબર. તો તમારે પણ આ લક્ષણ તમારી અંદર લાવવાનું છે. પછી ત્રીજો પોઈન્ટ જોઈએ, પાવર ઓફ ઇમેજિનેશન. ઇમેજિનેશન શું કહેવાય? કલ્પનાઓ. કલ્પનાને આપણે ઇમેજિનેશન કહીએ. કલ્પના એટલે કે તમે કોઈ વસ્તુ તમારી સામે નથી, કાં તો કોઈ વસ્તુ શું કહે પ્રેઝન્ટ જ નથી. બરોબર. એ વસ્તુ તમે વિચારો. બરોબર. જેને કલ્પના કહેવાય. શું કહેવાય? કલ્પના. બરોબર. જેમ કે તમે વિમાનમાં હમણાં થોડાક સમયમાં બેસવાના નથી, પણ તમે એવી કલ્પના કરો કે હું વિમાનમાં બેઠી છું, કાં તો મારે વિમાનમાં બેસવું છે, તો બધી કલ્પનામાં આવે. તો કલ્પનાની શક્તિ, તમારી તો કલ્પનાની શક્તિ છે ને? કલ્પના તમારી બેનપણીની નહીં. બરાબર. કલ્પના એટલે કે ઇમેજિનેશનની શક્તિ છે. તમે ધારો કે ઇમેજિનેશન કરી શકો છો. તમારું માઇન્ડ તમે ધારો તો સૂર્યની અંદર કેટલો તાપ હશે એનું પણ ઇમેજિનેશન તમે અહીંયા બેઠા બેઠા કરી શકો છો કે સૂર્યની અંદર એટલો ભયંકર તાપ હશે કે તમે આમ સૂર્યના ઇમેજિનેશનમાં તમે આમ સૂર્યને આમ અડતા હશો અને બળીને ખાસ થઈ જશો. મતલબ એટલી ગરમી હશે તો તમને અહેસાસ થશે. આવું ઇમેજિનેશન કરી શકો છો. તમે ઇમેજિનેશન કરી શકો છો કે તમે ચાંદ ઉપર ઊભા છો અને પૃથ્વીને નિહાળી રહ્યા છો. આવું ઇમેજિનેશન તમે અહીંયા બેઠા બેઠા કરી શકો છો. તો આ શક્તિ તમારા અંદર છે ને? એવું છે કોઈના અંદર ના હોય એવું? કાં તો કોઈનાથી સાયબર કેફેમાં જઈને નખાવાનું છે, ઇન્સ્ટોલ કરાવવાનું છે, ડાઉનલોડ કરવાનું છે, અપડેટ કરવાનું છે સોફ્ટવેર, એવું નથી. તમે લઈને જ જન્મ્યા છો આ શક્તિ. ઓકે. તો જ્યારે એના વિશે આપણે જોઈએ, જે ક્યારેય બન્યું નથી તે બનવાની કલ્પના માનવ કરી શકે છે. જે ક્યારેય બન્યું નથી, બરોબર, એની કલ્પના માણસ કરી શકે છે. બરોબર. ઉદાહરણ તરીકે રાઇટ બ્રધર્સ એ કલ્પના કરી કે માણસ ઉડી શકે છે અને વિમાન બનાવી બતાવ્યું. આ રાઇટ બ્રધર્સ વૈજ્ઞાનિકો છે જેમણે વિમાનની શોધ કરી. બરોબર. તો આ રાઇટ બ્રધર્સે કોઈએ કલ્પના નથી કરી કે માણસ પણ ઉડી શકશે. મતલબ વિમાનમાં બેસીને ઉડવું એટલે માણસને ઉડવું થાય ને. બરોબર. તો એને કોઈએ કલ્પના નથી કરી હોય કે જેણે વિમાનની શોધ કરી, એમને ઇમેજિનેશન એવું કર્યું કે માણસ આકાશમાં ઉડી શકે. ઉડે તો કેવી રીતના ઉડે, કયા સિદ્ધાંતથી ઉડે, કઈ વસ્તુ એને ઉડાડે. આવા પોઈન્ટ ઉપર એને વિચાર કર્યો, કલ્પના કરી, માણસને ઉડતા જોયો એને, મતલબ ઇમેજિનેશનમાં, કલ્પનામાં, અને પછી એને વિમાનની શોધ કરી અને કરી બતાવી કે હા માણસ ઉડી શકે. અને આજે તમે બધા, આપણે બધા ઉડી શકીએ છીએ. રોકેટમાં બેસો, વિમાનમાં બેસો, બરોબર, હેલિકોપ્ટરમાં બેસો તો આપણે ઉડી શકીએ છીએ. થાય ને અહેસાસ? તો આપણે પ્લેનમાં બેઠા હોઈએ પણ આપણને અહેસાસ તો એવો થાય કે હું જ ઉડી રહ્યો છું. એના માટે આપણે સુપરમેનના પાવર નથી જોઈતું. બરોબર. કેમ કે તમે ધરતીથી ઉપર આવી જાઓ, તમારી નીચે જમીન નથી, ફક્ત તમે કોઈ એક સાધન પર બેઠા છો એટલે એ ઉડવાનો અહેસાસ થાય કે ના થાય? બરોબર. પછી ચોથો પોઈન્ટ છે કે પ્રેમ અને કરુણાની શક્તિ. બરોબર. પાવર ઓફ કમ્પેશન.
કમ્પેશન એટલે કે પ્રેમ અને કરુણાની શક્તિ. તમારી અંદર દરેકના અંદર લાગણી છે. તમે કોઈને સહાનુભૂતિ આપી શકો છો, મદદ કોઈની કરી શકો છો, સેવા કોઈની કરી શકો છો. આ બધી ખાસિયત તમારી અંદર છે. આને પણ તમે ઇન્સ્ટોલ નથી કરવાના, તમારી અંદર ઇનબિલ્ટ છે, તમારી અંદર છે જ આ ખાસિયત. બરોબર? જે સમયે જ્યારે વાપરવાની હોય ત્યારે તમે વાપરો છો. એટલે કે આપણે એવું કરતા નથી. આપણે મોટા ભાગે ગુસ્સો જ વાપરીએ. આપણે પ્રેમ, કરુણા, લાગણી, સહાનુભૂતિ આપણે નથી વાપરતા. વધારે પડતો ગુસ્સો વાપરીએ. વાપરો છો ને? ઘરે મમ્મીએ કઈ બીજી સબ્જી બનાવી તો આપણે સહાનુભૂતિ ના રાખીએ કે ચલો આજે આ સબ્જી ખાઈએ, એમાં મમ્મી બનાવી તો સારી જશે. ના, ગુસ્સો કરી આપણે. કેમ આ બનાવી? ભાઈએ આ લીધું, નાનો છે ભલે. ના, પ્રેમ, કરુણા, સહાનુભૂતિ, લાગણી નહીં, ગુસ્સો. કેમ લીધું? નાનો છે, શું થઈ ગયું? આમ કઈ ઉચકીને આમ ફેંકી દેશે અને પછી કહેશે આ તો એ જાતે પડી ગયો, મેં નથી કશું કર્યું, અને ઘોડા બની જશે. આ તો ખબર નહીં મમ્મી દોડતો તો આ તો બંધ કરી દેવાય, સુપર હીરો નથી. તો બીજાને મદદ કરવી એ સૌથી મોટી શક્તિ છે. કોઈ બીજાને હેલ્પ કરવી આ બહુ સૌથી મોટી શક્તિ છે. ઉદાહરણ તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. મધર ટેરેસા, ઓળખો છો બધા એને? જેમને ગરીબો અને બીમારોની સેવા કરીને માનવતાનું સાચું ઉદાહરણ આપણને આપ્યું. જેમને પોતાનું જીવન એ ગરીબો અને બીમારોને મદદ કરવા માટે એમને આપી દીધું આખું જીવન. એટલા માટે એને મધર ટેરેસા. મધર ટેરેસા કેમ નામ આપ્યું? કેમ કે એક મમ્મી તરીકે દરેકની સેવા કરે, એમનું આખું જીવન એમને સેવામાં આપ્યું, એટલે એમને મધર ટેરેસા નું બિરુદ આપવામાં આવ્યું. બરોબર? તો સેવા પણ તમને મહાન બનાવી છે. અહીંયા બધા એક્ઝામ્પલ હું કેમ આપું છું તમને ખબર પડે છે દરેક વસ્તુમાં કે જો આ બધા પોઈન્ટ, આ જે બધા પોઈન્ટ તમારી અંદર હોય તો પણ તમે મહાન બની શકો. ખ્યાલ આવ્યો? મધર ટેરેસા પાસે એટલી ડિગ્રી કે શું છે એ બધું કોઈ જાણવા નથી ગયું, પણ એના સેવાના ભાવના કારણે મહાન બની ગઈ અને સુપર હીરો કહેવાય છે. તો એ સુપર હીરો કહેવાય કે ના કહેવાય? કહેવાય. ઓકે, હવે આપણે વાત કરી કે આ બધા પોઈન્ટ આપણને સુપર હીરો બનાવી શકે છે. બરોબર? હવે આપણે વાત કરીએ કે કઈ વસ્તુ આપણે સુપર હીરો બનાવતી નથી. તમારું મગજ તમને કઈ વાતોમાં ઘેરી દે છે, કઈ વાતોથી તમે તમારા મગજ એટલું સીમિત થઈ જાય છે. મતલબ ગુસ્સો આવે તો ફક્ત તમે એટલું જ વિચારતા હો. બેનપણી આજે સ્કૂલમાં નથી આવી, રજા પાડી છે કીધા વગર, તો તમે ફક્ત એટલું જ વિચારો કે મારી ફ્રેન્ડ નથી આવી, કાલે તો એને બોલાવી જ નથી, મને કીધા વગર રજા પાડી, મને કીધું તો હુંય ના આવત. આપણે આ જ વિચારોમાં ઘેરાયેલા રહીએ. ટીચર સામે કંઈક નવી વાત શીખવાડે છે, આજે ક્લાસમાં કોઈ નવા ટીચર આવ્યા છે, આજે કંઈક નવી વસ્તુ જાણવા મળશે, આપણે એ વસ્તુ પર ધ્યાન નથી આપતા. આપણે શું વિચારે? મારી ફ્રેન્ડ નથી આવી, અને કેમ નથી, મને કીધું કેમ, તો હુંય ના આવત. તાવ આવ્યો હશે, બીમાર થઈ હશે, ક્યાંક ફરવા ગઈ હશે, અને ગઈ હશે તો એ ઠીક ગઈ હશે, કેમ મને ના લઈ? બરાબર? તો આપણે આવા વિચારોમાં તો આખો દિવસ કાઢી દઈએ, કાઢતા જશો હે ને? તો અહીંયા આપણે એ વસ્તુ જોઈએ તો આપણને આપણું મગજ નાનું લાગે છે. શું લાગે છે? આપણું મગજ નાનું લાગે છે. જેમ કે હું તમને કોઈ ગણિતનો કોઈ ટોપિક સમજાવતો તો મારું મગજ તમારું મગજ સેમ જ છે. હું જો કલાકના ટોપિકમાં તમને કોઈ વસ્તુ સમજાવતો હોય તો એ ટોપિક તમારું મગજ ને મારું મગજ બધું સેમ જ છે ને. કોઈને વધારે 2-4 કિલો વધારે છે, મારે બધું સરખું જ છે. તો સરખું હોવા છતાં તમે એક ટોપિકને તૈયાર કરીને તમે શું કહેશો? સર હજુ અમારે થોડી વધારે પ્રેક્ટિસ કરવી છે. નો ડાઉટ વધારે બી પ્રેક્ટિસ કરો તમે. ચલો તમારે પહેલી વખત કોઈ વસ્તુ સમજો છો, જાણો છો તો વધારે બી પ્રેક્ટિસ કરો. પણ એ વધારે પ્રેક્ટિસ કરીને પણ તમને એવું લાગે કે નથી આવડતું, એનો મતલબ કે તમારું મગજ તમને નાનું લાગે છે. એ કેમ નાનું લાગે છે એના પોઈન્ટ આપણે જોઈએ. ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાની શક્તિઓ હોવા છતાં એનો ઉપયોગ નથી કરતા. તમારી પાસે ઘણીવાર શક્તિઓ હોવા છતાં તમે એનો ઉપયોગ નથી કરતા. જેમ કે ભય, ડર, ફિયર, હું નહીં કરી શકું એવી લાગણી. આ ડર એ શું છે? હું નહીં કરી શકું, કાં તો હું કરીશ તો લોકો શું કહેશે, હું કરીશ તો કેવો લાગે છે. હું તો બધા ક્લાસરૂમમાં 80 ના ક્લાસની સામે ઊભો રહીને ટીચરને સવાલ પૂછીશ અને એ સવાલ ઉપર બધા હસશે તો, મારી તો મજાક ઉડાવશે તો, મારી સામું જોઈ રહેશે તો, આજે તો હું વાળ બી સેટ નથી કરીને આવી તો મારી સામું જોશે તો, ના મારે એવું નથી કરવું, મારે સવાલ નથી કરવો, મારે હાઇલાઇટ નથી કરવું. બરોબર? આવા બધા ડર, આવી વસ્તુઓનો ડર. બરોબર? માર મતલબ કોઈ વસ્તુ મારનો ડર લાગે, મતલબ કોઈ તમે કોઈ વ્યક્તિને, વડીલને કે ટીચરને કે કોઈ પણ વ્યક્તિને તમે કોઈ વાત કહેવા માટે જાઓ અને તમને એ વ્યક્તિ એ વાતનો રિસ્પોન્સમાં મારશે તો એ મારવાનો ડર તમે રાખી શકો. પણ તમને ખબર જ છે કે કોઈ કામ તમે કરશો કે કોઈ વસ્તુ તમે સામે કહેશો તો તમને મારી નથી નાખવાના, તો પછી શું કામ ડર રાખવાનો? ચાલો
તો પછી શું કામ ડર રાખવાનો? બરોબર. આત્મવિશ્વાસની ઉણપ, ખોટ, લેક ઓફ કોન્ફિડન્સ. બરોબર. આત્મવિશ્વાસ શું કહેવાય? આત્મવિશ્વાસ પોતાની જાત ઉપર વિશ્વાસ, ભરોસો કે હું આવો છું, આટલી ઉંમરનો છું અને હું આ કરી શકું છું, મને આ આવડે છે, હું અહીંયા જઈ શકું છું, હું આવી રીતે આ વસ્તુ કરી શકું છું, મારી અંદર આ ગુણ છે, આવો વિશ્વાસ કે હું આ કરી લઈશ, આટલું જ છે અને મારાથી થઈ જશે. આ વસ્તુને કહેવાય કોન્ફિડન્સ, વિશ્વાસ, આત્મવિશ્વાસ, પોતાની જાત ઉપર વિશ્વાસ હોય. બરોબર. તમે નાના હો, બરોબર, અને જ્યારે રોડ ક્રોસ કરવા માટે જતા હોય, બરોબર, સાંભળજો. તમે નાના હો, 3-4 વર્ષના કે 5-6 વર્ષના કે 7-8 વર્ષના હોય, બરોબર, નાનકડા હોય અને રોડ ક્રોસ નથી કરતા એટલા નાના હોય, તો તમે રોડ ક્રોસ કરવા માટે શું કરશો? આ બાજુ પપ્પાનો હાથ પકડશો, આંગળી પકડશો, આ બાજુ મમ્મીનો હાથ પકડશો અને પછી તમે રોડ ક્રોસ કરશો. તો જ્યારે તમે હાથ નથી પકડતા અને રોડ ક્રોસ કરવાનો હોય ત્યારે કાં તો તમે મમ્મી તરફ કાં તો પપ્પા તરફ તમે ભાગશો, કેમ કે તમને ખબર છે કે તમે એકલા કરી શકવાના નથી. તો એ સમયે એ વ્યાજબી છે કે હા તમે નથી કરી શકવાના. ઓકે, તો પણ તમે સમજો કે એ વખતે તમારી અંદર ડરનો ભાવ હોય, પણ જેવા તમે પપ્પા તરફ ગયા કાં તો મમ્મી તરફ ગયા અને એમની આંગળી પકડી રોડ ક્રોસ કરતા પહેલા, પછી તમે અંદર કેવું હોય છે, પછી જે તમારા મિત્ર જતા હોય તેને ખીજાવશો, એકદમ બિંદાસ થઈ જશે. પછી મસ્તી કરશો, કૂદકા મારશો, આંગળી પકડીને કૂદકા મારશો. તો કહેવાનો મતલબ કે તમને એક મમ્મી પપ્પા ઉપર વિશ્વાસ મૂક્યો, વિશ્વાસ આવ્યો કે મને આ જે બે માણસ છે, જે બે વ્યક્તિઓ છે, બરોબર, જે બે સુપર હીરો મારા માટે છે, માતા પિતા, એ મને રોડ ક્રોસ સાવચેતીથી રોડ ક્રોસ કરાવી દેશે અને સામે મને પહોંચાડી દેશે. આવો તમે એમની પર વિશ્વાસ મૂક્યો એટલે તમે ફૂલ ઓફ કોન્ફિડન્સ થઈ ગયા, તમે બિંદાસ થઈ ગયા, તમારામાં કે કોઈ ડર નથી હવે, એકદમ તમે ખુશાલ થઈ ગયા, પ્રફુલ્લિત થઈ ગયા, બરોબર, તમારા મોઢા પર સ્માઈલ આવી ગઈ. તમે સામે ગાય પણ આવે તો તમારે શું કરવાનું? કશું નહીં કરવાનું. જે આંગળી છે એ બ્રેક મારશે એટલે તમારે રૂકી જવાનું, તમારે કઈ કરવાનું છે થોડી. જો તમે દોડીને આગળ બી ગયા તો એ આંગળી તો તમને રોકશે એટલે તમે પાછા રૂકી જશો, એટલે તમારે કશું કરવાનું જ નથી. ગાડી આવશે તો બી તમારે આગળ દોડો, આંગળી પાછા ખેંચી જશે, તમારે કઈ નહીં કરવાનું. તો કહેવાનો મતલબ એ કે એ વખતે તમારી પરિસ્થિતિ એવી હતી તો તમે માતા પિતા ઉપર ભરોસો મૂક્યો, તો માતા પિતાના ભરોસાથી તમે પોતાની જાતને સુપર હીરો બનાવી કે હવે હું પણ રોડ ક્રોસ કરી શકું, બરોબર, હવે હું પણ ગાડીઓ આવે તો શું થઈ ગયું, હું પણ સમજીને ચાલી શકું. તો આ જ વસ્તુ તમે જ્યારે મોટા થાઓ ત્યારે જેવો મા બાપ ઉપર તમે આત્મવિશ્વાસ મૂક્યો એવો તમે તમારી જાત ઉપર વિશ્વાસ મૂકો. એકવાર મૂકીને જુઓ, પછી તમે જુઓ તો કે તમારી જિંદગી, તમારી લાઈફ કેવી રીતે ચાલે છે. જેવું તમે નાના હતા ને જ્યારે રોડ ક્રોસ કરતા હતા કે બિંદાસ હતા, એવી લાઈફ ચાલશે કે નહીં ચાલે? તમે ઘણા આ પિક્ચરના હીરો, સ્ટાર ને હિરોઈનો ને બધા તમે જુઓ છો, કેટલા કોન્ફિડન્સ થી એક્ટિંગ કરતા હોય ને સ્ટેજ ઉપર વાતો કરતા હોય ને કોમેડી કરતા હોય ને બોલતા હોય. તો આ બધું કેમ કે એમને કોઈ આઈને કહેતું કે આવું કર. હા, ડાયરેક્ટર સમજાવતા પણ ડાયલોગ તો ખુદ જ બોલતા હોય ને. તો આવું કેમ આવ્યું? કેમ કે એમની જાત ઉપર વિશ્વાસ છે, એટલા માટે એ ખુશ, પ્રફુલ્લિત અને આનંદમાં છે. તો તમારે પણ તમારી જાત ઉપર વિશ્વાસ મૂકવાનો છે, બરોબર. અને જેમ નાના તમે હતા અને મા બાપ પર વિશ્વાસ મૂકીને તમે પોતાની જાતને મહાન સમજી જતા હતા, સુપર હીરો માન્યા હતા, એવી રીતે હવે તમે તમારી જાત ઉપર વિશ્વાસ મૂકો, ઓટોમેટિક સુપર હીરો બની જશો. ખ્યાલ આવ્યો? ખબર પડી? ઓકે. પછી છે લિમિટેડ થિંકિંગ, નાની વિચારસરણી, મતલબ કે તમારા નાના વિચારો, નાની સોચ. નાની સોચ કોને કહેવાય ખબર છે? નાની સોચ એટલે કઈ શું કહેવાય, વડાપાવ ખાવા ગયા ખાલી એનો વડો ખાધું અને પાવ, મતલબ કે પાવ ના ખાધું એને નાની સોચ ના કહેવાય કે ભાઈ ચલો આપણે તો ટૂંપા પતાવી, આને નાની સોચ ના કહેવાય. કોઈ જગ્યાએ પૈસા બચાવો, આને નાની સોચ ના કહેવાય. નાની સોચ એટલે કે હું સામાન્ય છું, હું કશું નથી કરી શકતો. આ બધા કેટલા કેવી હિરોઈન જેવી લાગે છે, તો હું કેમ આવી લાગુ છું? ગુજરાતી પિક્ચરની હિરોઈન મમતા સોની જેવી હું કેમ આવી લાગુ છું? આ નાની સોચ થઈ ને. તમે તમારી જાતને બીજાઓ કરતા, પરિસ્થિતિ કરતા નાના ધારી રહ્યા છો તમે તમારી જાતને. એટલા માટે આ સોચને કહેવાય નાની સોચ. શું કહેવાય? નાની સોચ. અહીંયા આપણે જાત ઉપર જ વાત કરીશું.
બીજી વસ્તુઓ પણ નાની સોચો આવે, મતલબ કે કોઈને તમે જજ કરતા હો, પણ અહીંયા આપણે સુપર હીરો બનવાનું છે એટલે આપણી વાત કરીએ છીએ. તો આપણે આપણી જાતને કોઈની સામે નીચે બતાવીએ, માની લઈએ, બરોબર, ધારી લઈએ, કાં તો પછી એવા સ્વીકારી લઈએ કે ભાઈ આપણે એવા છીએ, તો એ સોચ તમારી નાની કહેવાય કે હું સામાન્ય છું, હું આવો છું, બરોબર. તો આ સોચ તમારી નાની કહેવાય. તો એવું રાખવાનું નહીં, નાની સોચ રાખવાની નહીં. ખ્યાલ આવ્યો? ગાંધીજી છે, બાબા સાહેબ આંબેડકર છે. બાબા સાહેબ આંબેડકરની વાત લઈ લો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક અનુસૂચિત જાતિમાંથી આવતા, તમારા મારા જેવી જાતિમાંથી આવતા. ઓકે, એ જાતિના એ સમયે કોઈ જાતના મોજ શોખ કે કોઈ જાતનું કઈ કે એકદમ દેખાવ ને બધી રીતે મહાન નતા. એ જાતિના લોકો હજુ વિકાસ થઈ રહ્યો હતો. એ જાતિના લોકો એમનો દેખાવ, સાદા વસ્ત્રો અને એવો બધો પોશાક ને બધું એવું હતું. ખાવા પીવાનું પણ એવું સાદું હતું અને એવું સાદું જીવન જીવતા હતા, કેમ કે એ જાતિનો વિકાસ હજુ થતો હતો એ સમયે. ત્યારે બાબા સાહેબ આંબેડકર ફોરેનમાં ભણવા ગયા હતા. ગાંધીજી પણ ગયા હતા, બાબા સાહેબ આંબેડકર પણ ડિગ્રીઓ લેવા ગયા હતા. તો એ ફોરેનમાં ગયા ત્યારે એમના દેખાવના લીધે ફોરેનમાં શું એમને જજ નહીં કર્યા હોય? ફોરેનના સૂટ બૂટ પહેરેલા લોકો, વિદ્યાર્થીઓ એમને નીચા નહીં દેખાડ્યા હોય? ત્યારે એમને એમની જાતને એવું વિચાર્યું હશે કે આ બધા ગોરાઓ આગળ હું કાળો અને હું સામાન્ય પોશાક વાળો, હું કઈ સામાન્ય લાગુ છું, હું આમનાથી કહેવાય કે એમના જેવો નથી લાગતો, હેન્ડસમ નથી લાગતો, એવું વિચારીને પાછા આવી ગયા હોત તો આજે આપણું બંધારણ, આજે આપણા મહાન બાબા સાહેબ આંબેડકર જે આપણા જાતિને પ્રેરણા આપે છે, એ બાબા સાહેબ આપણને મળ્યા હોત. ગાંધીજી સાઉથ આફ્રિકામાં ભણવા માટે ગયા અને બેરિસ્ટર બન્યા. એ આજે આપણને રાષ્ટ્રપિતા તરીકે દેશને આઝાદી અપાવવા માટે મળ્યા હોત ગાંધીજી, જો એ વખતે એવું વિચાર્યું હોત તો. ખ્યાલ આવે છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તો એટલે સુધી નીચું બતાવ્યું હતું જાતિવાદને, દેખાવને, કાળા ગોરાને લીધે કે એમના ઓફિસમાં જે કામ કરતા હતા ત્યાં એમને માટલામાં પાણી પણ નતા પીવા દેતા. એવું કહેતા હતા કે તમે બીજેથી પાણી લાવો. પણ એમનો કોન્ફિડન્સ એવો હતો, એમને એવું કીધું બધાને, સ્ટાફને, કે જો મને આ પાણી ચોખ્ખું છે, મને આ પાણી પીવાથી કોઈ જ વાંધો નથી. તમારે અગર મારા પાણી પીવાથી વાંધો હોય ને મારા પાણી પીવાથી આ પાણી ગંદુ થઈ જતું હોય તો તમે તમારા ઘરથી પાણી લઈને આવો. તમે દરેક જણા બોટલ લઈને આવો, ઘરથી પાણી લઈને આવો. હું શું કામ એ કરું? મને આ પાણીથી કે મને પાણી પીવાથી કોઈ વાંધો નથી. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ એમને ફેસ કરી, પણ આમાં એમને સોલ્યુશન શોધ્યું. ખ્યાલ આવ્યો? ગુરુત્વાકર્ષણની શોધ ન્યૂટને કરી ત્યારે પહેલી વખત એ હારી ગયો હશે, કઈ નિયમ કે પહેલી વખતમાં નિયમ નહીં બનાવી દીધું એને કેટલાક ખોટા સમીકરણો બનાવ્યા હશે, ખોટા સ્ટેટમેન્ટ આપ્યા હશે, પણ એ ખોટા સ્ટેટમેન્ટથી એ હારી નહીં ગયો. એ પોતાની જાતને એવું ના સમજી લીધું કે હું સામાન્ય છું, કે મને ના આવડે, આવા સમજ પડી તો શું ખાઈ લેવાનું હોય, આને ક્યાં બધી કોઈ મગજમારી કરવાની હોય, લાવો ચાકુ, લાવો છૂરી, કાપી નાખો, ચલો ફટાફટ. એટલે એને સામાન્ય નહીં વિચાર્યું, એને કંઈક અલગ વિચાર્યું, કંઈક મોટું વિચાર્યું અને હાર ના માની. ચોથી વસ્તુ છે, ચોથો પોઈન્ટ, કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે સરખામણી, તુલના. કમ્પેરિઝન કરતા હો છો, કરો છો કે નથી કરતા? બરોબર. કમ્પેરિઝન બહુ મોટી વસ્તુ છે કે તમે કોઈ પણ વસ્તુમાં તમારા મિત્ર હોય, કોઈ પણ હોય, તમે એની સાથે તમારી જાતને કમ્પેરિઝન કરો ને કરો જ છો અને કરતા જ રહેશો. પણ હું અહીંયા કમ્પેરિઝન એટલા માટે કહું છું કે બીજાને જોઈને તમે કમ્પેરિઝન કરો, પણ બીજાને જોઈને પોતાની જાતને નબળા લાગવું, મતલબ કે તમે નબળા બનો એવું કમ્પેરિઝન ના કરો. મતલબ કે પેલાને ગણિતમાં 100 માંથી 99 આવે છે, મારે તો 40 જ આવે. આવું કમ્પેરિઝન કરીને તમે નિરાશ થઈ જાઓ, એવું ના કરો. સાલા એને 99 આવે છે તો મારે કેમ નથી આવતા, હું કેમ 99 ના લાવું, આવું કમ્પેરિઝન કરો. એક નજરિયો બદલો કમ્પેરિઝન કરવાનો. ખ્યાલ આવે છે? એ પહાડ ચડી શકે છે તો હું કેમ નથી ચડી શકતો? એ પણ 2 પગથી ચડે છે, હું પણ 2 પગથી ચડીશ, પણ કોઈ ચડતા નહીં પહાડ, બરોબર? તો કમ્પેરિઝન. તો આ 4 પોઈન્ટ જો તમને તમારા જીવનમાં તમે સમજી જાઓ, તમારા જીવનમાં આ 4 પોઈન્ટ આવશે. આ 4 પોઈન્ટની સાથે જ તમારે જિંદગી જીવવાની છે, પરંતુ તમારે આ 4 પોઈન્ટને અલગ નજરિયાથી જોવાના છે, અલગ એમાં ઇન્ટેન્સ રાખવાનો છે, એક ભાવ અલગ રાખવાનો છે કે જેથી તમારા આ પોઈન્ટની સાથે તમે આ પોઈન્ટને દૂર કરીને જીવનમાં સુપર હીરો સમાન સિદ્ધિઓ તમે હાંસલ કરો અને કોઈ પણ ફિલ્ડમાં તમે સુપર હીરો બનો. છોકરીઓ છો તો એવું નથી, ઘણી બધી છોકરીઓ પણ એમના જીવનમાં મહાન બની છે. ખ્યાલ આવ્યો?
અમુક લોકો ફેશન ઇન્ડસ્ટ્રીમાં પેલું કહે કે મિસ ઇન્ડિયા પણ આપણા નોલેજમાં પણ છોકરીએ ઘણા બધા રીતે સિદ્ધિઓ હાંસલ કરી છે. તો આપણે છોકરીઓ છીએ તો આપણે એવું નહીં સમજવાનું કે છોકરાઓ બધું કરે આપણે થોડું, બરોબર. બીજી વસ્તુ જોઈએ કે જો આ અવરોધો તમારા દૂર થાય તો તમે મહાન બની શકો છો, તો તમે સુપર હીરો બની શકો છો, બરોબર. અહીંયા 3 સુપર હીરો ની તમને વાત કરીશ. એક તો શિક્ષક, ટીચર, જે તમારા મા-બાપ હોય, તમારા સ્કૂલમાં જે ભણાવતા હોય, ટ્યુશનમાં જે ભણાવતા હોય, જે તમારા વડીલ હોય કે જેની સલાહથી તમે તમારું જીવન બદલો, જેની સલાહથી તમે તમારા જીવનને એ સલાહ રાખીને તમારા જીવનમાં કંઈક બદલાવ કરો છો અને જેનાથી તમારું જીવન પ્રગતિ તરફ જાય છે, એ પણ તમારા માટે એક ટીચર જ છે. ટીચર એટલે કે હોદ્દાવાળું એ ટીચરની વાત નથી. તો એ ટીચર એ સુપર હીરો કહેવાય કે ના કહેવાય? ઓકે. એક વૈજ્ઞાનિક કે જે નવી શોધ જે સમાજને મદદ કરે છે, સમાજને બદલે છે, એ પણ સુપર હીરો કહેવાય કે ના કહેવાય? કહેવાય. બરોબર. જે સમાજને બદલે છે, જેની શોધ, જેના વિચાર આજીવન સુધી યાદ કરવામાં છે, આજીવન સુધી લોકોનું ભલું થાય છે, મદદ થાય છે. જેમ કે આપણે પહેલા પેટ્રોલ ઉપર ચાલતી ગાડીઓ જોતા હતા, બરોબર. એ આપણા માટે બહુ સારી વસ્તુ હતી. દરેક જણા પેટ્રોલ ભરાવતા હતા, ગાડી ચલાવતા હતા, દરેક જણા. પણ પેટ્રોલના ભાવ વધ્યા, દેશમાં પેટ્રોલ કદાચ ઓછું થવા લાગ્યું છે, ખનિજ સ્વરૂપે જે મળે છે એમાં ઓછું થવા લાગ્યું છે. તો કોઈક એક વૈજ્ઞાનિકે, કોઈક સંસ્થાએ, કંપનીએ શું શોધ્યું? ઇલેક્ટ્રિક ગાડી શોધી કે જે બેટરી ઉપર ચાલતી હોય, વીજળી ઉપર ચાલતી હોય. અને વીજળી તો આપણે પાણી દ્વારા, પવન દ્વારા અને ઘણી બધી રીતે બનાવી શકીએ. વીજળીનો તો આપણે ભંડાર છે, સૂરજ છે, સોલાર પેનલ છે, એટલે વીજળીનો આપણે ભંડાર છે. તો આપણે ઇલેક્ટ્રિક કાર ચાલતી કાર શોધી, બાઇક, કાર, ગાડીઓ શોધી. હવે આ જે શોધ છે એ આજીવન કાળ સુધી ચાલશે અને એનાથી સમાજને, દુનિયાને, દેશને ઘણો ફાયદો થશે. તો આ જે શોધ કરનાર વ્યક્તિઓ જે છે, કંપનીઓ જે છે, એ પણ સુપર હીરો કહેવાય. તમે પણ આવા કોઈમાં ભાગ લઈ શકો છો. તમે પણ આવી કોઈ શોધ કરી શકો, બરોબર. એક વિદ્યાર્થી, એ પણ સુપર હીરો કહેવાય. સુપર હીરો છે. કેમ સુપર હીરો છે? કેમ કે એની પાસે શક્તિ શું હોય? ભણવાની, જ્ઞાનની શક્તિ હોય. કઈ શક્તિ હોય? જ્ઞાનની. આ શક્તિને જો એ પોતે ઓળખે કે મારી પાસે ભણવાનો ઓપ્શન છે, હું ભણું છું, આ ઓપ્શનને, આ વિકલ્પને એ સમજે, જીવનમાં ઉતારે, તો એ ભણી ગણીને એટલો મહાન વ્યક્તિ બની શકે છે કે સુપર હીરો સમાન એની તુલના થાય. સુપર હીરો એને ગણવામાં આવે. એ પોતાના ઘરનો, પરિવારનો, સમાજનો અને રાજ્ય, દેશ, દુનિયાનો સુપર હીરો બની શકે છે, બરોબર. ફેસબુકના શોધ કરવા વાળો વ્યક્તિ માર્ક ઝુકરબર્ગ, જે 15 કે 16 વર્ષની ઉંમરમાં એને ફેસબુક ને જે ચેટ આવે છે, ફેસબુક આવે છે, એની શોધ કરી, બરોબર. આજે એ ખાલી અમેરિકામાં નહીં, દુનિયાના દરેક ખૂણે જે કોઈ પણ વ્યક્તિ ફેસબુક વાપરતું હશે એ વ્યક્તિ એને ઓળખે છે. તો એ સુપર હીરો કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. તો એને એના ભણતરમાં, એના જ્ઞાનમાં એને કંઈક અલગ સિદ્ધિ હાંસલ કરી, અલગ એને વિચાર્યું. ખ્યાલ આવ્યો? તો તમે પણ સુપર હીરો છો. તમારી પાસે જે શક્તિઓ છે, બીજી બહારની શક્તિઓ હોય કે ના હોય એ મેટર નથી કરતું. કે તમારી અંદર તમે વિચારો કે મારી અંદર કોઈ ખાસ ટેલેન્ટ છે જ નહીં, મને તો ખાલી માથામાં ખંજવાળતા જ આવડે છે, બીજું કંઈ આવડતું જ નથી. તો તમારી પાસે બીજું કંઈ ના હોય તો નિરાશ થવાની જરૂર નથી. બીજા લોકોને હેન્ડરાઇટિંગ સારી છે, તમારી હેન્ડરાઇટિંગ સારી નથી, તો તમારે નિરાશ થવાનું નથી. જ્ઞાન, ભણતર, શિક્ષણ એ તો દરેકના જોડે છે જ. ગરીબ હોય, અમીર હોય કે કોઈ પણ હોય, દરેકને શું કહેવાય, શિક્ષણ તો હશે જ દરેકની પાસે. તો એ તમારી તાકાત છે, એ તમારો ઓપ્શન છે કે જે તમે મેળવીને, શિક્ષણને મેળવીને તમે સુપર હીરો બની શકો. ખ્યાલ આવ્યો? અને આપણા બંધારણમાં લખ્યું છે કે દરેક વિદ્યાર્થીને ભણવાનો અધિકાર છે. એના મા-બાપને પણ હક આપવામાં આવે છે, ફરજ આપવામાં આવી છે કે એને પોતાના બાળકને ફરજિયાત શિક્ષણ, મફત શિક્ષણ આપવાનું જ. તો તમને શિક્ષણ એ તમારી ભેટ કહેવાય, એ તમારી પાસે એક સોર્સ કહેવાય કે જેનાથી તમે જે શિક્ષણના રસ્તા ઉપર તમે ચાલશો તો તમે મહાન સુપર હીરો બની શકો. ખ્યાલ આવ્યો? એટલે તમારી પાસે કશું ના હોય તો શિક્ષણ તો હોવાનું જ છે.
ભણતર તો હોવાનું જ છે. ખ્યાલ કોઈ છે એવું કે જેને ભણવામાં કોઈ અડચણરૂપ નડતું હોય, મતલબ કોઈ ભણવા નથી દેતું, કોઈ છે કોઈ એવું નહીં. ઘરે મા બાપ કે ટીચર કે કોઈ બહાર કોઈ વ્યક્તિ કોઈ એવું ટોર્ચર કરતું હોય કે તું ભણીશ નહીં, છે કોઈ નહીં. છોકરી હશે છોકરા હશે બધાને અત્યારે ભણવાનો અધિકાર છે અને ભણતા હોય. બરોબર. હવે આપણે શીખવા જેવી વાત કરીએ તો આપણામાં પહેલેથી જ અસીમિત શક્તિઓ છે. અસીમિત એટલે જેની કોઈ લિમિટ જ નથી. ખ્યાલ આપણે આ જેટલી બી ટોપિકની ચર્ચા કરી એમાં આપણે એટલું જ સમજવા માંગીએ છીએ કે આપણી અંદર અઢળક શક્તિઓ છે. અઢળક શક્તિઓ લઈને આપણે પેદા થયા છીએ, જન્મ લીધો છે. બરોબર. તમે સાયન્સની ભાષામાં આપણે ચર્ચા કરી, એક થોડી ધર્મની બાબતમાં, ધાર્મિક બાબતમાં આપણે ચર્ચા કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા, નાની ઉંમરના હતા, બરોબર, અને એમનો જન્મ ક્યાં થયો હતો? મથુરામાં. જ્યારે એમનો જન્મ થયો હતો ત્યારે નાનકડા આખા મથુરામાં બધા મસ્તી કરતા હતા, હેરાન કરતા હતા. પણ જ્યારે મથુરા પર જ્યારે આફત આવે છે, મુશ્કેલી આવે છે, ત્યારે ટચલી આંગળી ઉપર તો ગોકુળમાં એમને ટચલી આંગળી ઉપર આખો પહાડ ને ઉચકીને ઘેરી લીધું અને દરેક બધા લોકો જે ગામના લોકો હતા એમને હેલ્પ કરી. બરોબર. કયો પર્વત હતો? ગોવર્ધન. સોરી હું અત્યારે વિજ્ઞાન થોડું વધારે તૈયાર કરીને આવ્યો છું, તમને આમાં ખ્યાલ નથી. પણ ગોવર્ધન પર્વત એમને ઉચક્યો. તો કહેવાનો મતલબ કે નાના બાળક જ હતા, પણ એમના અંદર એમને અહેસાસ કર્યો કે મારી અંદર શક્તિઓ છે, એવો એમને અહેસાસ કર્યો. બરોબર. એટલા માટે એ કામ કરી શક્યા. બરોબર. જો કે એ તો આપણા માટે સુપર હીરો છે ને, પ્રેરણાદાયી પણ છે અને સુપર હીરો છે. પણ જો આપણે મન નાનું રાખીએ તો આપણી શક્તિઓ એ બહાર આવતી નથી. શ્રી કૃષ્ણ ભગવાને એવું વિચાર્યું કે પહાડ ઉચકવાની ક્યાં, એક કામ કરું, મોટો થઈ જાઉં પછી કરીશ, કાં તો થોડું જાડો થઈ જાઉં, ખાઈ માખણ ખાઈ કરીને જાડો થઈ જાઉં પછી કરીશ. જો એમને આવું વિચાર્યું હોત તો એ કામ થઈ શકત? સુપર હીરો બની શકત? ના બની શકત. તો તમારે પણ આવું વિચારવાનું નથી. ઓકે. આપણે સક્સેસ બનવા માટેની એક સ્ટેપ જોઈએ, મહાન બનવા માટે. એક તો પોઝિટિવ માઇન્ડસેટ. બરોબર. પોઝિટિવ માઇન્ડસેટ એટલે સકારાત્મક વિચારો. મતલબ કોઈ પણ બાબતમાં સારું જ વિચારવાનું કે આ કામ તો આ થશે, આ નથી આવડતું તો મહેનત કરું આવડી જશે, આવા વિચારો. હાર્ડ વર્ક. બીજો સ્ટેપ શું આવે? હાર્ડ. એકલું ખાલી સારું વિચારીને બેસી ના રહે, પગ ચડાઈને કાલે પરીક્ષા છે આટલું બધું વાંચો તો આવી જશે, તો આ પોઝિટિવ વિચાર કહેવાય. પણ એ પોઝિટિવ વિચારથી આપણે હાર્ડ વર્ક જ ના કરીએ, પગ ચડાઈને બેસી રહીએ તો પણ તમે સિદ્ધિઓ હાંસલ ના કરો. એટલે હાર્ડ વર્ક. કમ્પેશન. કમ્પેશન એટલે તમારે એક કામ કરવાની તમારી લાગણી, તમારી ધગસ હોવી જોઈએ કે મારે આ કામ કરવું છે. બરોબર. અને પછી જો આ સ્ટેપ બાય સ્ટેપ તમે આ વસ્તુ ફોલો કરો તો તમે એ કામમાં સક્સેસ અને સિદ્ધિ તમે હાંસલ કરી શકો. બરોબર. એનાથી આપણને એટલું ખબર પડે કે સાચો સુપર હીરો એ છે જે પોતાની શક્તિઓને સમજે છે, પોતાની શક્તિઓને જાણે છે, પોતાની શક્તિઓને બહાર લાવે છે, એનો ઉપયોગ કરે છે અને પોતાની જાતને એ શક્તિઓ વાપરીને પોતાની જાતને બીજાઓ કરતા પણ મહાન બનાવવાની કોશિશ કરે છે. પણ આ કોશિશમાં એ બીજાઓની સાથે પ્રેમ, લાગણી અને કરુણાનો ભાવ પણ રાખે છે. પોતાની પાસે કંઈક સારું આવી જાય તો એટીટ્યુડના ભાવથી, અહંકારના ભાવથી બીજાને નીચું નથી દેખાડતો. આ પાછા આવું પણ હોય, અમુક લોકોને બધું આવડી ગયું હોય અને સુપર હીરો બની ગયા હોય તો બીજાને ખોટું પણ, બીજાને નીચા પણ દેખાડતા હોય. એટલે સુપર હીરો એને પણ ના કહેવાય. ભલે બધું આવડી ગયું પણ સહાનુભૂતિ, પ્રેમ, કરુણા, લાગણી તમારી અંદર નથી તો તમે સુપર હીરો બની શકતા નથી. ભલે તમારી અંદર ભલે ઘણી શક્તિ રહે. બરાબર. હવે તમારી માટે એક સંદેશ છે ખાલી. બરાબર. અહીંયા આપણો ટોપિક ખતમ થાય છે. તમારી માટે એક સંદેશ છે કે તમે હંમેશા મોટા સપના જુઓ. આ ખાસ યાદ રાખો. પહેલી વસ્તુ એ મોટા સપના જુઓ. ઓકે. તમને ખ્યાલ છે સપના જોવાનું કેમ કહું છું? એટલે તમે જે સપના જોશો કે જે તમારું ડ્રીમ હશે એને તમે ફોલો કરવાનું, એને આગળ વધવાનું અને તમારી દુનિયા એ બનતી જશે. પણ તમારે સપના તો જોવા પડશે. ભય કે નિષ્ફળતાથી ડરશો નહીં. ભય એટલે કે ડર. ડરથી તમારે ડરવાની એટલે કે ગભરાઈ જવાની જરૂર નથી.
નિષ્ફળતા એટલે કે ફેઇલર જેને કહેવાય, તમે કોઈ વસ્તુમાં એકાદ ટેસ્ટમાં કે પરીક્ષામાં નાપાસ થાઓ છો, કોઈ કામ કરવામાં નિષ્ફળ જાઓ છો, કાં તો કોઈ કામની શરૂઆતમાં તમે નિષ્ફળતા અનુભવો છો, તો એને અનુભવવાનું નથી. નિષ્ફળતાનો ડર તમારે રાખવાનો નથી. બરોબર? પોતાની અંદરની શક્તિઓને ઓળખો અને તેનો સાચો ઉપયોગ કરો. તમારી અંદર જે ખાસ પ્રકારનું ટેલેન્ટ છે, તમને કોઈ પ્રશ્ન 2 મિનિટમાં કે તો 2 વાર લખો એટલે યાદ રહી જાય છે, આ શક્તિઓને તમે ઓળખો, જાણો, સમજો અને એનો ઉપયોગ કરો. ઓકે? બીજાને મદદ કરો. બરોબર? કોઈ બીજાને હેલ્પ કરો. 5 મિનિટ જ બાકી છે. બરોબર? તો કે બીજાને હેલ્પ કરો. ઈર્ષ્યા, ગુસ્સો, અણગમો આવા કોઈ ખોટા નેગેટિવ વિચારો ના રાખો. કેમ કે આ નેગેટિવ વિચારો તમારા વ્યક્તિત્વની અલગ ખરાબ ઓળખ આપે છે. તમારા વ્યક્તિત્વને સારો બનવા માટે નથી આગળ સારું નથી બનવા દેતા. બરોબર? એટલે માનસિકતાથી પણ સમજો, સાયન્ટિફિકલી પણ સમજો અને સામાજિક પણ સમજો સુપર હીરો બનવા માટે. એટલે તમારે આ ખોટા ભાવને જીવનમાં લાવવાના નથી. ખ્યાલ આવે? જેનું મેં તમને ખાસ મસ્ત એક્ઝામ્પલ આપ્યું. શું એક્ઝામ્પલ આપ્યું? કે તમારી મિત્ર આજે નથી આવી તો એની ઉપર ગુસ્સો કાઢવાનો ભાવ તમે મનમાં રાખશો તો એ દિવસે જે ચાલે છે એ બધું જ તમને કોઈ મગજમાં ઉતરવાનું નથી. બરોબર? તો તમે આયા હતા અને તમારી મિત્ર નથી આવી, તમારા બંનેમાં કોઈ ફરક રહ્યો ખરી? બંનેને સમાન નુકસાન થયું, પણ તમારી મિત્ર તો રજા પાડીને મસ્ત ફરી આવી, કાં તો કોઈ નવી વસ્તુ જાણીને આવી, પણ તમે તો ઢોયલા મૂળાની જેમ ત્યાં બેઠા હતા, પડ્યા હતા. બરોબર? તો આ 4 પોઈન્ટ વસ્તુ છે તમારે જીવનમાં યાદ રાખવા જેવી છે. હવે તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું છું. બરોબર? માનો કે તમારી પાસે દોડવાની અદ્ભુત શક્તિ છે, તમે સ્પીડથી દોડી શકો, પરંતુ તમે એ શક્તિનો ઉપયોગ બીજાને બચાવવા કરો તો તમે સાચા હીરો છો. બરોબર? બીજાને બચાવવા માટે કરતા, પરંતુ તો તમે દોડમાં બીજાને હરાવવા માટે કરો છો. બરોબર? તમારો ભાવ, માનસિકતા તમારે એવી છે કે મારે આને હરાવવો છે કે પેલાને હરાવો, પેલીને હરાવવી છે. આ ભાવ તમને સુપર હીરો બનાવતી નથી. ખ્યાલ આવ્યો? તમારે એવું વિચારવાનું કે મારે જીતવું છે, હું જીતીશ, અને એ કોઈને હેલ્પ કરવાની થાય તો હું હેલ્પ કરીશ, પણ એવું નહીં રાખું કે હું આનાથી જીતીશ. એવું નહીં રાખું. હું જીતીશ એ ભાવ સારો છે, આનાથી જીતું કે પેલીનાથી જીતું એ ભાવ ખોટો છે. એ જ રીતે તમારી પાસે અભ્યાસ, જ્ઞાન, વિચાર કરવાની શક્તિ છે, પરંતુ તેનો ઉપયોગ બીજાને ફાયદો થાય એવા માર્ગે, કાં તો તમારું જીવનમાં તમે આગળ સારા મહાન બનો એવા વિચારથી તમે આ જ્ઞાન, વિચાર અને અભ્યાસ નથી કરતા. ફક્ત ખાલી ઠેલો ઉપાડીને સ્કૂલે જાઓ છો અને પાછા આવો છો, ટ્યુશને જાઓ છો અને પાછા આવો છો, તો તમે સુપર હીરો બની શકતા નથી. ઓકે? આ જ રીતે તમે સમજી શકો છો કે સુપર હીરો બનવા માટે સુપરમેનના કપડા, સ્પાઈડરમેનના કપડા જોયા છે ને? સુપરમેનના કેવા કપડા, વિચિત્ર કપડા હોય, પણ એ કપડા પહેરે એટલે સ્પાઈડરમેન કહેવાય. તો એ કપડાની જરૂર નથી. તમારી પાસે સારો વિચાર, મહેનત, કરુણા, લાગણી, આત્મવિશ્વાસ, આ બધા પોઈન્ટ, આ બધા ટોપિક, આ બધા વિષય એ તમારી અંદર હોવા જોઈએ. કપડા સુપર હીરોના પહેરો, બરાબર, કે ઉડો, સ્પાઈડરમેન જેમ જાળા ફેંકો, એની જરૂર નથી. અસલી સુપર હીરો એ છે જે આ બધા પોઈન્ટને જીવનમાં ઉતારીને પોતાની જાતને મહાન બનાવે છે, જેનાથી એનો પરિવાર, માતા પિતા, એનો સમાજ, કુટુંબ, આપણો દેશ, દરેકને ગર્વ થાય. એ વિદ્યાર્થીના, એ વ્યક્તિના કામથી દરેકને ગર્વ થાય. બરોબર? તો એ વ્યક્તિ દરેક માટે એ સુપર હીરો કહેવાય છે. ખ્યાલ આવ્યો? અમે લખ્યું છે મારી જાતે બધા પોઈન્ટ બનાવ્યા છે. આઈ હોપ કે તમને આમાં દરેક વસ્તુમાં ખ્યાલ આવ્યો હશે.